હવે સીન કેવો છે ખબર? કલેક્શનના આંકડા રજૂ કરવામાં બહુ મજા આવે છે, કારણ કે એટલા ગજબના આંકડા સામે આવે છે. અને એમાં પણ આ ત્રીજા દિવસની ઓક્યુપન્સી મેં જમકુડીની જોઈને એમ થઈ ગયું કે ઓહો યાર, આ આમ થોડું હોય કે આ બધું શું છે. રવિવારનો દિવસ એટલે જમકુડી માટે સોનાનો દિવસ થઈ ગયો યાર, મજા આવી ગઈ. ઓક્યુપન્સીની વાત કરું, ઓવરઓલ 40.84% ઓક્યુપન્સી હતી. મોર્નિંગ શોમાં 14.77%. 14.77%. તમે યાદ રાખજો, ડબલ ડિજિટમાં આંકડો મોર્નિંગ શોનો હતો, જે અત્યાર સુધી એક પણ ગુજરાતી ફિલ્મનો મોર્નિંગ શોમાં તો લગભગ 2024માં એક ગુજરાતી ફિલ્મનો નથી ગયો. આ ડબલ ડિજિટનો આંકડો આ 14%નો અને એ બધો છે ને, લગભગ નાઇટ શોમાં મોટે ભાગે ગુજરાતી ફિલ્મો 80% એવી આવી 2024માં, જેનો નાઇટ શોનો આંકડો 14%નો હતો. લો ને. આફ્ટરનૂન શોમાં 42.28%, ઇવનિંગ શોમાં 55.89%. આપણે શનિવારનો રિપોર્ટ બનાવતા હતા ને ત્યારે મેં તમને કીધું હતું કે રવિવારની ઇવનિંગ શોની ઓક્યુપન્સી સૌથી વધારે હશે. 55.89%ની ઓક્યુપન્સી હતી. નાઇટ શોમાં 50.43%. એટલે ઓવરઓલ ઓક્યુપન્સી 40.84%ની રહી. ખૂબ મજા આવી ગઈ ભાઈ. અમદાવાદમાં 45.25%, મુંબઈમાં 59.75%. સૌથી વધુ ઓક્યુપન્સી રવિવારે પણ મુંબઈમાં જ રહી. સુરતમાં 32.50, આણંદમાં 14.67, ભાવનગરમાં 20.25, ગાંધીનગરમાં 44.75 અને વડોદરામાં 41.25. નવાઈની વાત શું છે ખબર? આણંદમાં અત્યાર સુધી ઓક્યુપન્સી મને ખબર છે, હું કરું છું એટલે મને ખબર છે, લગભગ સિંગલ ડિજિટમાં આંકડો હોય, ગમે એવી ફિલ્મ કેમ ન હોય. અને આમાં 14%ની 14.5%ની ઓક્યુપન્સી છે. એટલે ઓક્યુપન્સીની દ્રષ્ટિએ રવિવારનો દિવસ જમકુડી માટે ખૂબ સારું રહ્યો. એવું નથી ખાલી ઓક્યુપન્સી, કલેક્શન પણ એટલું જોરદાર છે, તમે જોઈ લો. ત્રીજા દિવસનું નેટ કલેક્શન 1.19 કરોડ રૂપિયા આવ્યું છે. નેટ કલેક્શન તમને કહું છું, નેટ 1.19 કરોડ રૂપિયા, અને ગ્રોસ કલેક્શન 1.5 કરોડનું થઈ જાય છે. એટલે જોરદાર કલેક્શન આવ્યું છે રવિવારનું. હવે ટોટલ નેટ કલેક્શન 2.42 કરોડ રૂપિયા થઈ ગયું છે, 2.5 કરોડ થઈ ગયું છે. મેં તમને વાત કરી હતી કે ભાઈ 3 દિવસનું ટોટલ કલેક્શન લગભગ 2.20 કરોડથી લઈને 2.5 કરોડ સુધીનું થવું જોઈએ, જે થઈ ગયું છે. પણ ચિંતાનો વિષય આવતો શુક્રવાર છે. જો હજુ એક વીકેન્ડ આ ફિલ્મને એકલા રમવાનો મોકો મળત ને, તો ડેફિનેટલી આ ફિલ્મ બજેટ કવર કરી લેત. કારણ કે ચૂપ આવે છે ને હિતેન કુમારની, જેની હાઇપ ખૂબ સારી છે, પ્રમોશન પણ અત્યારે જોરો શોરોમાં ચાલી રહ્યું છે. અને એના કારણે ક્યાંક ને ક્યાંક પબ્લિક પાસે ઓપ્શન આવી જશે કે ભાઈ હવે આપણે ગુજરાતી ફિલ્મ જોવી છે તો વશ જોવી કે ચૂપ જોવી કે પછી જમકુડી જોવી. એટલે જો પબ્લિક પાસે આવતા શુક્ર શનિ રવિ પણ ઓપ્શન ન હોત અને ફક્ત એક જ ફિલ્મ હોત ને કે ભાઈ તમારે ગુજરાતી જોયું હોય તો જમકુડી છે. એટલે ક્યાંક ને ક્યાંક થોડો ચિંતાનો વિષય એટલા માટે છે કે ક્યાંક ને ક્યાંક પબ્લિક ડિવાઈડ થઈ જશે. અને એમાં પણ જો ચૂપના રિવ્યૂ સારા નીકળીને આવ્યા ને, તો ખરેખરનું કોમ્પિટિશન થવાનું છે જમકુડી હારે. જોઈએ હવે જે હોય એ. બાકી એકલા રમવાનો મોકો મળ્યો તો મને એવું લાગે છે કે આખું અઠવાડિયું તો છે જ, આખું અઠવાડિયું પણ ડબલ ડિજિટમાં કલેક્શન આવશે, 15-17, 15-17, 20 આજુબાજુનું કલેક્શન આવશે. અને શુક્ર શનિ રવિ 3 દિવસ ડેફિનેટલી 30-35નું કલેક્શન આવીને 5 કરોડ સુધી ફિલ્મ આરામથી પહોંચી જાત. પણ હવે કંઈ વાંધો નહીં, જે હોય એ જોઈએ. હવે લાઈફ ટાઈમ કલેક્શન તો અત્યારે પ્રિડિક્ટ કરીએ તો ફિલ્મ માનો ને અત્યારે હિટ તો થઈ જશે, 5 કરોડ તો ડેફિનેટલી થઈ જશે. પણ પ્લસ કેટલી જશે એ હવે આવનારા સમયમાં ખબર પડશે, કારણ કે હવે વીકેન્ડ પૂરો થઈ ગયો છે. હવે નોર્મલ દિવસો શરૂ થઈ ગયા છે, એટલે નોર્મલ દિવસોનું કલેક્શન સોમવાર મંગળવાર સુધીનું આવે પછી આપણને ખબર પડે કે લાઈફ ટાઈમનો અંદાજો આપણે પછી લગાવી શકશું. બાકી 3 દિવસ જેટલા નહોતા ધર્યા એના કરતાં સારા ગયા છે જમકુડી માટે. તમે જોઈ લીધી હોય ફિલ્મ તો મને કમેન્ટ સેક્શનમાં જણાવો, અને પ્લસ એ પણ જણાવો કે લાઈફ ટાઈમમાં ફિલ્મનું કલેક્શન 5 કરોડ પ્લસ જશે કે નહીં જાય. તમારું પ્રિડિક્શન જેવું હોય એ મને જણાવો. ધન્યવાદ.